હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? પણ જો મજામાં. જો અમારા રુદ્ર છે, જો એને એવું એવું બહુ ગમે. આપણે હેનું શાક બનાવશું આજ? ફણસનું. આજે અમે શાક બનાવશું ફણસનું, કારણ કે અમારે ધારંગણીથી ફણસ આવી ગયા છે, એટલે અમે બનાવશું આજ ફણસનું શાક. ફણસ કોણ લાવ્યું? હે પપ્પા. કેટલા લાવ્યા? બે લાવ્યા. જોઈએ પપ્પા બે ફણસ લાવ્યા છે, એટલે અમે અડધા ફણસનું શાક બનાવ્યું છે, કારણ કે એને પપ્પા નથી, હું ને મારા સાસુ બે જ છીએ, એટલે અમારે બે હાટું અમે ફણસનું શાક બનાવ્યું છે. તમારે રેસીપી જોઈ હોય તો હમણાં ઘડીક રહીને બતાવી દઈશું રેસીપી. હેલો મારી ફેમિલી, જો હું આવી ગઈ છું રસોડામાં. આપણે આવી ગયા છીએ ફણસનું શાક બનાવવા. ફણસનું શાક બનાવવા તો ગરમી બહુ જ હતી, તો મને એમ થયું કે હાલો પંખો રાખી દીધો. જો પંખો રાખી દીધો છે ને, એ રુદ્ર બેઠો છે. જો એ કે નીચે પવન આવશે. નીચે પવન આવે છે? નીચે પવન નથી આવતો, તોય બેઠો છે. ડુંગળી, ટમેટું ને આદું, મરચું અને લસણ. જો અમે ફણસનું શાક મૂકી દીધું છે, કારણ કે પહેલાં ડુંગળી ને આદું મરચું એ બેલા વઘારી નાખ્યું છે. હવે પછી ડુંગળી નાખી, જે ડુંગળી થોડીક ચડી જાય પછી ટમેટું ને એવું નાખશું. જો સરસ મજાનું ચડી જાય બધું, પછી આપણે ટમેટું નાખશું અંદર. જો થોડુંક થોડુંક ચડવા આવ્યું છે. જો આ છે ફણસ, કારણ કે ફણસને પહેલાં રેસીપી નથી બતાવી એટલે બાફી લીધું છે. હવે જો ગ્રેવી બની ગઈ છે સરસ. હવે આપણે એમાં ફણસ નાખશું. સરસ મજાની ગ્રેવી બની ગઈ છે. હવે આપણે ફણસને એની અંદર નાખશું જોતા પૂરથી. જો કેટલું સરસ લાગે છે ફણસ. અમે તો વરસમાં પોર ખાધું હતું, પછી ઓણ પાછું ખાધું, એટલે એ તો ઉનાળામાં જ આવે, એટલે વરસ દિવસે ફણસ મળે ખાવા. જો કેટલું સરસ લાગે છે એનું શાક. ખાઈને તો એ બહુ ટેસ્ટી લાગે છે. સરસનું આપણે ફણસનું શાક બનાવી લીધું છે. જો એકદમ સરસ છે. જો આપણે હવે જમવા બેસી ગયા છીએ. જમવા મેં ડીશમાં ફણસનું શાક લઈ લીધું છે, છાશ લઈ લીધી છે, મમ્મી પણ બેસી ગયા છે, રુદ્ર પણ બેસી ગયો છે. જો રુદ્ર કે મમ્મી મારે ટીવી શરૂ કરીશ, તો એ ટીવી શરૂ કરી છે કે મારા વિડીયો ઉતાર, હું ટીવી શરૂ કરું છું. જો ટીવી શરૂ કરે. એને છે ને નીચે સાપ રાખી છે, એટલે જ્યારે ટીવી જોયું હોય ત્યારે કે નહીં કોઈને હાથે શરૂ કરી લે. જો કેવું કરે છે, નાસ્તો આવેલો આવે છે. જો આજે તો મેં આખો કબાટ ખોલી નાખ્યો છે, અને મને એવું લાગ્યું કે અહીંયા છે ને કપડાની માર્કેટ ભરાણી છે. જો ચારે કોર નકરા કપડાં. જો એટલા કપડાં છે ને કે હું ખોલીને થાકી ગઈ. જો કેટલા કપડાં છે, કારણ કે જ્યારે નહોતા જો પહેરવાના નહોતા એ બધાને અલગ કરવાના હતા, જે પહેરવાના હતા એ અલગ કરવાના હતા. પછી તો હું થાકી એને આમાં શું છે વાટકામાં ચિકન છે, શું કહેવાય, અને એ બીજું શું બનાવ્યું તા મમ્મી? એ શું છે? આ શું છે? દાળ થોડી છે? ભાત નથી? હે
ખાશો? ભાત ખાય, શ્રીખંડ ખાય ને રોટી ખાય. જો આ સાંજે શ્રીખંડ લાવ્યા હતા તો પડ્યું હતું. જો આ ભાખરી ખાતો જાય છે અને ભાત ખાતો જાય છે. જો એ શું ખાશો? તીખું લાગે છે? શું ખાય છે? એને આચે જ ખાય. હું સવારે પાકની જગ્યા લગી તો પાક કેમ છે સાંજે પાકને પપ્પા ખવડાવે. જો ઉઠો પણ નહીં. જો પછી એને જગાડ્યો તો એનું જાગ્યો. પછી આવી રુદ્ર પાસે તે રુદ્રને એના પપ્પા જો કેમ સૂતા હતા. જો પછી સૂતા હતા. પછી આવી રુદ્ર પાસે તે રુદ્ર જો કેટલો આરામથી સૂતો છે. જો એને ગદી ગદી કરીને પગમાં તોય પણ ન ચાલ્યો. જો બંને ભાઈ સૂતા હતા ને બધાય સૂતા હતા તો મને ગમે નહીં. તો મેં કીધું હાલ રુદ્રને જગાડ્યો. પછી જગાડીને આવી તો પછી મેં કીધું હાલ થોડુંક બહાર જઈ આવું. કેટલો સરસ મજાનો તડકો હતો અને થોડુંક વાતાવરણ વરસાદ જેવું હતું. જો પછી હાલો ટિફિન ભરી દઉં. જો વિપુલને ટિફિન ભરી દીધું છે. હવે એને પેક કરશું. કેરી છે, મઠનું શાક બનાવ્યું છે, રોટલી છે ને બહારથી બહુ જ તડકો ચડી ગયો છે અને વિપુલને થાય છે મોડું. જો મઠનું શાક બનાવ્યું છે અને કેરીનું અથાણું છે કારણ કે તાજી તાજી કેરીનું